મારું નામ છે પ્રીત વિસોડિયા. આ મારા ટીમમેટ છે ખુશ ગેટિયા અને હીરક હુવા. અમે ત્રણેય જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી બીએસસી ઓન્સ એગ્રીકલ્ચરમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરીએ છીએ. કરેલું છે. પેલું તો સમસ્યા એ છે કે આપણે હાલમાં જોવા જઈએ તો ઘણા બધા ફ્રૂટ્સ છે કે એ નિકાસ ક્ષેત્રે જ્યારે જાય છે તો ત્યારે અંદરની બાજુ એમાંના ડેમેજ નીકળવાના લીધે અંદરની બાજુ જ્યારે ફળમાખીનું ડેમેજ નીકળે છે, ઉદાહરણ તરીકે આપણે હમણાં હાલમાં જાપાનમાંથી ઘણા બધા કન્ટેનરો રિજેક્ટ થઈને આવ્યા, માત્ર એનું કારણ એ હતું કે ફળમાખી ડેમેજ. આવા અનેક ફળો જ્યારે અંદરથી જ્યારે એનું ડેમેજ નીકળે છે કાપીને, ત્યારે એવા ફળો જે છે એ રિજેક્ટ થતા હોય છે અને એની વેલ્યુ ખૂબ જ ડાઉન થતી હોય છે અને માર્કેટમાં પણ બહુ ઓછા ભાવે વેચાતા હોય છે અને ખેડૂતોને ખૂબ મોટો લોસ જતો હોય છે. તો હવે ઉકેલ એ છે કે અમે જે છે આખી સેન્સર બેઝ એઆઈ અલ્ગોરિધમ વાળી આખી જે છે એ ટેકનોલોજીનો થોડો ઘણો ઉપયોગ કરેલો છે. 3 જાતના જે છે એ સેન્સર વાપરેલા. 3 સેન્સર ક્યાં થર્મલ સેન્સર છે, હાઇપર સ્પેક્ટ્રલ સેન્સર છે અને એક છે NIR સેન્સર. હવે આ ત્રણેય સેન્સરમાં થર્મલ સેન્સરનું કામ એ છે કે ભાઈ એ ટેમ્પરેચર માપે. હવે કોઈ પણ આપણે ફળ જોઈએ, ફળની અંદર ઈયળ હશે તો ઈયળ પોતાની શ્વાસોશ્વાસની ક્રિયા કરતી હશે, એના લીધે શું હશે તો ઈયળનું પોતાનું ટેમ્પરેચર થોડું વધારે હશે ફળની સપાટી કરતા. હવે આ થર્મલ સેન્સર હું ઈ ડિટેક્ટ કરશે. બીજું જે સેન્સર છે હાઇપર સ્પેક્ટ્રલ સેન્સર, એ શું કરશે, એ પોતાના જે છે રેઝ જે છે એ ફળ ઉપર પાડશે. હવે ફળની અંદર જો કોઈ ટિશ્યુ ડેમેજ છે કે પછી ઓછું પડી ગયું છે ફળ કે અંદરની સાઈડથી કંઈ પણ બગાડ થયો છે તો એ એને ડિટેક્ટ કરશે. ત્રીજું સેન્સર છે NIR સેન્સર. NIR સેન્સરનો મેઇન ઉપયોગ શું છે? NIR સેન્સર ફળ કેટલું ખાટું છે, મીઠું છે, અંદરનું સુગર લેવલ એનું શું છે, એસિડ લેવલ શું છે, કે પછી ભાઈ એનું ઉપર પેસ્ટિસાઇડનો કેટલો રેસિડ્યુ રહેલો છે એનો ઉપર પ્રયોગ કરશે. પોસ્ટિંગ અને માર્કેટિંગ જોવા જઈએ તો અમારું મુખ્ય હેતુ એવું છે કે ઓછામાં ઓછા ખર્ચે કેમ ખેડૂતોને મદદ કરી શકીએ, ખેડૂતો કેમ વધારે ભાવ મેળવી શકે. અમારી મુખ્ય બજાર એ છે કે APMC છે, પછી પેક હાઉસ છે, કોલ્ડ સ્ટોરેજ છે, પછી ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ છે અને જે ખેડૂતો અથવા મિડલમેન જે એક્સપોર્ટ કરવા માગે છે, ફળો નિકાસ કરવા માગે છે એ છે. અને આ ઇનોવેશનનો ફાયદો એ છે કે ખેડૂતની આવકમાં વધારો થશે અને ખાદ્ય પદાર્થનો બગાડ ઘટશે અને એક્સપોર્ટની ક્વોલિટીની ગુણવત્તામાં વધારો થશે.